સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન અંતર્ગત ભરૂચ જિલ્લામાં મતદાન અંગેની જાગૃતતા કેળવવામાં આવી રહી છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં વધુ મતદાન થાય તે હેતુસર ભરૂચ જિલ્લામાં ચૂંટણીલક્ષી જાગૃતતા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. મતદાન જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે મતદાન જાગૃતિ સાયકલ રેલી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડથી આયોજિત કરાઈ હતી. સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન અંતર્ગત ભરૂચ જિલ્લામાં મતદાન અંગેની જાગૃતતા કેળવવામાં આવી રહી છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં વધુ મતદાન થાય તે હેતુસર ભરૂચ જિલ્લામાં ચૂંટણીલક્ષી જાગૃતતા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. મતદાન જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે મતદાન જાગૃતિ સાયકલ રેલી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડથી આયોજિત કરાઈ હતી. ભરૂચ પ્રાંત અધિકારી મનીષા મનાણી, ભરૂચ મામલતદાર માધવીબેન મિસ્ત્રી, સિનિયર કોચ રાજનસિંહ, દિવેશ પરમાર, ભરૂચ શહેર મામલતદાર વગેરે સાયકલ રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, સાયકલ સવાર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સ્ટાફ આ રેલીમાં જોડાયા હતા. આ રેલી હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થઈ પાંચબત્તી, રેલવે સ્ટેશન, કસક સર્કલ, શીતલ સર્કલ, તુલસીધામ, સાંઈ મંદિર થઈ SVM સ્કૂલ, કોલેજ રોડ, ભોલાવ બ્રિજ, કલેક્ટર કચેરી, શક્તિનાથ સર્કલ થઈ માતરિયા તળાવ પર પૂર્ણ થઈ હતી. આ રેલીમાં અંદાજિત 400થી પણ વધારે લોકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. સાયકલ રેલીમાં મતદાન જાગૃતિના બેનર્સ અને પોસ્ટર્સ દ્વારા તમામ પ્રજાજનો સુધી આગામી ચૂંટણીમાં જરૂરથી મતદાન કરવાનો સંદેશ આપી પ્રજાજનોને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.